હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ। તો આજે આપણે ભટુરે બનાવવાના છે। તો વિડીયોને ચાલુ કરતાં પહેલાં તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો ભટુરે બનાવવા માટે મેં અહીં 250 ગ્રામ રવો લીધેલ છે। તેને આપણે સારી રીતે પાણીમાં પલાળી દઈશું। થોડીવાર પાણીમાં પલળે ત્યાં સુધી આપણે તેને રહેવા દઈશું। જ્યાં સુધી પાણીમાં પલળે એટલું આપણે તેને પાણી એડ કરીને પલાળવા દઈશું। તો તે સારી રીતે પલળે ત્યાં સુધી આપણે તેને 10 થી 15 મિનિટ સુધી પલળવા દઈશું। તો ત્યાં સુધીમાં આપણે મેંદો લઈશું। અહીં મેં 1 કિલોગ્રામ મેંદો લીધેલ છે। તો તેને આપણે સારી રીતે ચાળીને લોટ તૈયાર કરીશું। ત્યારબાદ તેમાં 1 વાટકો ઘઉંનો રોટલીનો જે લોટ આવે છે તે એડ કરીશું। અહીં મેં બધો જ મેંદો યુઝ કર્યો નથી, તેના ભાગનો થોડો ઘઉંનો લોટ પણ વાપર્યો છે। તો એક મોટો વાટકો તેના હિસાબે આપણે રોટલીનો લોટ લઈશું, તેને પણ ચાળીને એકદમ રેડી કરીશું। તો ત્યારબાદ હવે આપણો જે રવો છે તે સારી રીતે પલળીને તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે તેને હાથની મદદથી નિતારીને આપણે તેને લોટમાં ઉમેરી દઈશું। તો અહીં આપણે જે ઘઉંનો અને મેંદાનો લોટ તૈયાર કર્યો છે તેમાં ધીમે ધીમે બધો જ રવો પાણી નિતારીને એડ કરી દઈશું। તો તમે જોઈ શકો છો આપણો રવો એકદમ સારી રીતે ફૂલીને તૈયાર થઈ ગયો છે। તો ત્યારબાદ હવે આપણે તેમાં 1 ચમચી મીઠું એડ કરી દઈશું। તો ફ્રેન્ડ્સ, વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા છેલ્લે સુધી જરૂર જોજો। તો ત્યારબાદ હવે આપણે તેમાં 1 ચમચી ખાંડ એડ કરી દઈશું। ખાંડ એડ કરવાથી લોટ એકદમ સારો બંધાય છે। તો ત્યારબાદ હવે આપણે તેમાં 1 ચમચી બેકિંગ પાવડર એડ કરવાનો છે। તો અહીં મેં 1 ચમચી બેકિંગ પાવડર લીધેલ છે। ત્યારબાદ અહીં જે ખાવાનો સોડા આવે છે તે આપણે લઈશું। તો તે પણ આપણે 1 ચમચી સોડા એડ કરી દઈશું, જેને આપણે ખારો કહીએ છીએ તે ખારો એડ કરી દઈશું। તો આ બધી જ વસ્તુ એડ કર્યા બાદ હવે આપણે તેમાં મોણ આપવાનું છે। તો અહીં મેં તેલનું મોણ દીધેલ છે। તો તે માટે આપણે તેમાં 2 મોટી ચમચી તેલ એડ કરી દઈશું। તો બધી જ વસ્તુ એડ કર્યા બાદ હવે આપણે સારી રીતે લોટને મિક્સ કરી લઈશું। તો તેલ છે તે આખા લોટમાં સારી રીતે ભળી જાય તો તેને આપણે હાથની મદદથી હલાવીને રેડી કરીશું। તો અહીં આપણે પાણીમાં લોટ બિલકુલ બાંધવાનો નથી, તો મેં અહીં દહીંનો યુઝ કર્યો છે। તમે દહીં અથવા ખાટી છાશ પણ થોડી વાપરી શકો છો, પણ દહીંથી વધારે સોફ્ટ લોટ બને છે એટલે મેં અહીં દહીં વાપરેલું છે। તો આપણે થોડું થોડું દહીં એડ કરતા જઈશું અને લોટ બાંધતા જઈશું। દહીંમાં લોટ બાંધવાથી આથો એકદમ સારો આવે છે અને આપણું ભટુરે છે તે ફૂલીને દડા જેવું બને છે। તો જેમ જરૂર હોય તે પ્રમાણે આપણે થોડું થોડું દહીં એડ કરતા જઈશું અને લોટ બાંધતા જઈશું। તો આપણે દહીંથી લોટ બાંધીને એકદમ તૈયાર કરવાનો છે। તો જો તમારે વધારે ખાટું પસંદ ના હોય તો તમે થોડું પાણી પણ એડ કરી શકો છો અને તેને સારી રીતે હલાવીને લોટ બાંધી દઈશું। તો આની લોટ બાંધવાની જ ખૂબી છે। લોટ એકદમ સારી રીતે બંધાશે તો આપણું ભટુરું એકદમ ફૂલીને દડા જેવું થશે। તો હવે ધીમે ધીમે આપણે તેને બંને હાથની મદદથી મસળી લઈશું। તો હવે આપણે તેમાં ઉપરથી ફરીથી થોડું તેલ નાખીશું અને તેને મસળી લઈશું। તો ફ્રેન્ડ્સ, વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા અને છેલ્લે સુધી જરૂર જોજો। તમારે જ્યારે ભટુરે બનાવવાના હોય તેના 3 થી 4 કલાક પહેલાં લોટ બાંધીને તૈયાર કરવાનો છે। જો તમારે બપોરે બનાવવાના હોય તો સવારે લોટ બાંધવાનો અને સાંજે બનાવવાના હોય તો બપોરે લોટ બાંધવાનો। તો હવે આપણે તેને થોડી વાર માટે રેસ્ટ આપી દઈશું। તો 4 કલાકના રેસ્ટ પછી તમે જોઈ શકો છો આપણો લોટનો આથો એકદમ સારી રીતે આવીને રેડી થઈ ગયો છે। ઉપરથી એકદમ સોફ્ટ અને અંદરથી આ રીતે લોટ બને તો તમારે જોવાનું કે આપણો લોટ એકદમ સારી રીતે આથો આવીને તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે ભટુરે બનાવીશું। તો તે માટે અહીં આપણે એક કડાઈ લેશું, તેમાં તેલ ગરમ થવા માટે મૂકી દઈશું। ત્યાં સુધીમાં આપણું તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે ભટુરે વણીને તૈયાર કરવાનું છે। તો અહીં મેં થોડો હાથમાં લોટ લીધેલ છે। ભટુરેનો લોટ એકદમ સોફ્ટ બનીને તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે તેને વણીને તૈયાર કરીશું। તમે કોઈ પણ શેપમાં ભટુરે વણીને તૈયાર કરી શકો છો। તમે ચાહો તો ગોળ પણ બનાવી શકો છો અને લાંબુ પણ બનાવી શકો છો। જો તમારે રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં બનાવવું હોય તો થોડું સહેજ લાંબુ બનાવી શકો છો। તો હવે આપણું ભટુરે સારી રીતે વણાઈને રેડી થઈ ગયું છે। તો હવે આપણું તેલ ગરમ થાય ત્યાર પછી આપણે તેને તળીને તૈયાર કરીશું। તો એકદમ મસ્તનું ભટુરે વણીને રેડી છે। તો હવે આપણે તેલમાં મૂકીને તેને તળી લઈશું। અહીં આપણે એક સાથે એક જ તળવાનું છે જેથી એકદમ સારી રીતે ફૂલીને તૈયાર થાય।
તો હવે આપણું ભટુરે ધીમે ધીમે ફૂલવા માંડ્યું છે. એકદમ હલકા બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી આપણે તેને તેલમાં તળાવવા દઈશું. તો એક સાઈડથી પરફેક્ટ એવું ફૂલીને રેડી છે. તો હવે આપણે તેને ફેરવીને બીજી બાજુ તળી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો એકદમ ફૂલેલું ભટુરે બનીને રેડી છે. તો તમને આ ભટુરેની રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટ કરો અને મારી ચેનલ ખુશી કુકિંગને પ્લીઝ જઈને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો, જેથી મારા વિડીયો તમારા સુધી પહોંચી શકે.